ગાયુંનો માંસ તો ખાવા જોહે ઈ કે આ ભાજપના વાળા કે આપણે કદાચ સોશિયલ મીડિયામાં એની ચર્ચા થાય છે. ખોટે ખોટું પબ્લિકને હિન્દુ મુસલમાન કરીને બધવવાના છે. જે 50 વર્ષમાં 60 વર્ષમાં ભાવ ભીગા હતા એ તમે 4 વર્ષ પૂરા કરી દીધા છે. આજની તારીખે ખેતી બેતી કરતા હોય ને અને તમે શાંતિથી રહ્યો છો ને, ઘરના મકાનો બનાવો છો ને ઘરની ખેતીમાં જે કાંઈ કરો છો ને એ કોંગ્રેસની દેણ. હવે આ બધાને લે ભાગુને એવોર્ડ આપી અને અમારા આ સમાજે ક્યાં હાલી નીકળ્યો છે. ગુજરાતમાં વધતી ગુનાખોરી અને તાજેતરની ઘટનાઓને લઈને લાલજી કોટરિયાએ ફેસબુક લાઈવ થઈ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ફેસબુક લાઈવ થઈ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં તેઓ કેટલાય વર્ષથી આ પ્રધાનમંત્રી છે, પરંતુ ગુજરાતમાં એક પણ એવો દિવસ નથી ગયો કે જ્યાં કોઈ ઘટના ન ઘટી હોય. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં લાલજી કોટરિયા નરેન્દ્ર મોદી પર કેવા આક્ષેપો કરી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. આપણે વાત કરવાની છે અને આપણે સોશિયલ મીડિયામાં બે દીકથી જોઈએ છીએ આ મુદ્દા બધાય બરોબર છે. આમાં શું હોય તો રામ જાણે. પણ સાહેબ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાનું કહે ને ઓલા કાપ મૂકવાનું કહે અને વૈયા ગયા. અત્યારે પ્લેન લઈને પોતે તો વિદેશમાં 5 દી લગન. હવે એમાં તો ગેસ હાલતું હોય કે પાણી હાલતું હોય કે કોલસાથી હાલતું હોય કોને ખબર, એમાં ડીઝલ નહીં જોતું હોય. કારણ કે એને જ કીધું એટલે એને તો એ પાડવું જ પડે. કારણ કે મુખ્યમંત્રી ને આપણા ગૃહમંત્રી ને ઓલાભાઈ બધા પેદલ સાયકલો લઈને નીકળ્યા છે. એક દી વિડીયો બનાવશે અને એક મોટરસાયકલ રાખે ને પછી પાછળ અવળે મોઢે બેહાડે, એનો વિડીયો ઉતારીને અપલોડ કરે કે આપણા આ ધારાસભ્ય સાહેબે ને આ મિનિસ્ટર સાહેબે ને આ મુખ્યમંત્રી સાહેબે ને આપણે એમાં કાપ મૂક્યો ને આ મૂક્યું તે મૂક્યું ફલાણું મૂક્યું ઢીકડું મૂક્યું ને આ ખોટી ફાકા ફોજિયા થયું ચાલુ કરી દીધી છે મીડિયામાં. એમાં કંઈ વાંધો નથી, કરો મારો બાપુ. અને પબ્લિક બધું જોવે છે ને સહન કરે છે ને પાછા ચૂંટણી આવે એટલે પાછા ન્યા. પછી રહી વાત બીજી કે આ બધા હમણાં એક ગાયુંને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે વાત થઈ છે. તો ભાજપના જ મુખ્ય એક મંત્રી છે, બરોબર છે, એનું નામ તો મને મગજમાંથી નીકળી ગયું અત્યારે. એણે કે ગાયુંનો માંસ તો ખાવા જોહે એ કે આ ભાજપના વાળા કહે. આપણે કદાચ સોશિયલ મીડિયામાં એની ચર્ચા થાય છે. એટલે મારે આ ભાજપવાળાને કહેવું છે કે તમે તમારા આકાને તો પૂછો કે તમારે શું ખાવાનું શું નથી ખાવાનું. એમ જો તમે અમથા એમ કહો છો કે ગાય માતાને તમે રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો તો તમારા જ મિનિસ્ટરે આવું એને કહેશે ને એના મુખ્યમંત્રી સાહેબ વડાપ્રધાન સાહેબ એના ફોટા છે, તો તમે એ કોઈ ભાજપવાળા કેમ નથી બોલતા કે ભાઈ આને તમે અહીંથી કાઢો, બરોબર છે? પણ નહીં, તમારે તો બધાને ઈદ કરવાની છે. ખોટે ખોટું પબ્લિકને હિન્દુ મુસલમાન કરીને બધવવાના છે, બરોબર? તમારે તો બીજો ધંધો શું છે? હિન્દુ મુસલમાન કરીને બધવા ભાઈઓને કોઈ એરિયા છે ને રહેવા નથી દેવા. અને તોય ભારત ખતરામાં આવે છે. 80% અત્યારે ભાજપનું શાસન છે, તોય ભાજપ હિન્દુ ખતરામાં છે. એકાત્રા કે એક દિવસમાં 2-3 બનાવ ગુજરાતની અંદર ન બને એવો કે દિવસ જતો હોય તો કયો. રાજકોટની અંદર પોલીસ ખાતામાં ભરતી કરેલો માણસ અને પોલીસનો માણસ એક હમણાં દીકરીનું કે બેનનું તમને કહું સોશિયલ એને મીડિયામાં જે કાંઈ સેટિંગ કરી અને એની માથે બળાત્કાર કર્યા, એનું યુઝ કર્યો, આવો કાયમી માટે એકાદો બનાવશે. અને તમે એમ કહો છો કે અમારી ગુજરાત સુરક્ષિત છે. એક દિવસ પણ ખાલી નથી જતો કે ગામની અંદર પણ ગુજરાતની અંદર કે બળાત્કાર ન થતો હોય, છેડતી ન થતી હોય, સ્ત્રીની હત્યા ન થતી હોય અને બેન દીકરીઓ રાતે નીકળે અને એના આવા ગુના બન્યા છે. ભાઈ તમે તો ઓલે પણ બંગાળમાં તો એક ખાલી મુદ્દો બન્યો તો તમે આખો હાઇલાઇટ કરી નાખો. અહીંયા તમારે કાયમ બને છે. અને આ મને સાંભળે તેદુના 20 આ તમારા ભાઈ એટલા વર્ષથી અહીંયા મુખ્યમંત્રી હતા, હવે 10-12 વર્ષથી વડાપ્રધાન છે. એણે બળાત્કારીને પછી આવા જેવા કોઈ બેનું દીકરીઓના મર્ડરો કરી નાખ્યા, એની છેડતીઓ કર્યું છે, એને કોને ફાંસીની સજા આપી, 8-9 મહિના જેલમાં રહીને પાછા છૂટા ફરે છે. કારણ કે તમે એમાં સામેલ છો ભગતા ભેગા. સુબ્રમણ્યમ સ્વામીએ હમણાં કીધું ને હોત ભાજપના જ છે ને કે ભાઈ અમારા વડાપ્રધાન આમાં ઇન્વોલ્વ છે. એમ અમે નથી કહેતા,
તમારા માણસો કહે તો સાચું હોય કે ખોટું હોય. તો ખોટું હોય તો તમે આમાં બધા મેદાનમાં આવી જ ગયા હોય, પણ સાચું હોય એટલે જ નથી બોલી શકતા કોઈ. નકર તો તમે આમાં મેદાનમાં આવી જ જાવ તરત. એ ખોટા છે ને આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું પૂછડું મન પડે મળો ગાયડું બોલવાનું મન પડે કોમેટું કરવા મળે. પણ તો આની સુબ્રણ્ય સ્વામીની વિશે કોઈ કેમ નથી બોલતા? નહીં બોલી શકો, કારણ કે કાંઈક તો હોય એમાં, થોડું ઘણું સાચું હોય તો જ નો માણા બોલી શકે, નકર તો બોલી શકે. પછી સાંજે એક ત્રિબેટમાં એક ભાઈ હતા ભાજપના, બરોબર છે, એટલે એ ફાકા ફોજિયાતીઓ કરતા હતા કે અમારા સાહેબ આવ્યા પછી આ 5 વર્ષથી 6 વર્ષની અંદર 1 રૂપિયો ડીઝલમાં કે પેટ્રોલમાં ભાવ નથી વધારો થયો. એમાં સાચા છો તમે, કારણ કે પેલાની સરકાર હતી 60 વર્ષની અંદર 50 રૂપિયા પેટ્રોલ ડીઝલ પીગા હતા. ડીઝલ તો પીગું જ નહોતું, પેટ્રોલ પીગું હતું 50 રૂપિયા 55 રૂપિયા, બરોબર. અને તમે સીધા 4 વર્ષમાં સીધા ડબલ કરી નાખ્યા. પછી તમારા બાપ તમારું કાંઈ વધારવાના જ છે ભાઈ ભાવ, કાયમ વધારવાના. પછી જે 50 વર્ષમાં 60 વર્ષમાં ભાવ પીગા હતા એ તમે 4 વર્ષમાં પૂરા કરી દીધા, બરોબર, ડબલ કરી નાખ્યા. અને તોય તમારે હજી વધારવા છે પાછા. એમ કહો કે અમે 5 વર્ષથી વધારે નથી. ઓલું 35 રૂપિયાનું 5 લીટર કેરોસીન મળતું કોંગ્રેસની સરકારમાં. આ કેરોસીન અટાણે પગે છે ને ખડ કરવું હોય તો નથી. અને કારી બજારમાં લેવા જાવ એટલે 90-95 રૂપિયા લીટર છે. તો એ કાંઈ તમને દેખાતું નથી? આ તમે બધું બંધ કરી દીધું. અને માત્ર ને માત્ર પાછા એમ કે કોંગ્રેસ આવી ઠીકડું આવું ભૂસડું આવું. એટલે ભાઈ કોંગ્રેસે કાંઈ જે કાંઈ દીધું ને એ તમારા બાપની દેણ નથી, ભાજપ વાળાની દઈ હગે, બરોબર છે. આજની તારીખે આ ખેતી બેતીયું કરતા હોય ને અને તમે શાંતિથી રહ્યો છો ને, ઘરના મકાનો બનાવો છો ને ઘરની ખેતીઓમાં જે કાંઈ કરો છો ને એ કોંગ્રેસની દેણ છે ને. તેથી સરદારને અને તમને કહું આંબેડકર ને એ બધાએ અને ગાંધીજીને બધા ભેગા થઈને એ તમને દેવડાવ્યું છે. આણે તો માફી પત્રો બધાએ લખ્યા છે. તોય અત્યારે વીર નામ કેવું, વીર સાવરકર, હવે તેને માફી પત્રો લખેલા છે. તોય તમને કહું આવું. આ તો બધું તમને કોલા કળયુગમાં કીધું હતું ને પાખંડી પૂંજા છે, બરોબર છે. એટલે પાખંડીઓને ભાઈ અત્યારે પૂંજાવાનો વારો છે ને. પૂંજો મારો બાપુ લ્યો, ધમ પૂંજો, બે આતે પૂંજો, આરતી કરો, ધૂપ દીવા કરો, જે કાંઈ કરવું હોય ને જે કાંઈ દેવું હોય ને દઈ દો, બે આતે દો. પણ જેદી તમારી ખબર પડી ને તેથી બહુ મોડું થઈ જાય. સમજો, વિચારો, જાણો, જોવો અને જરીક મગજ જોડો. આજની યુવા પેઢીને જરીક મગજ જોડવો, બરોબર. સરદાર સાહેબ જેવાના તમને કહું સ્ટેડિયમના નામ ભૂવા મળ્યા, જેને 500 રજવાડા એકત્રિત કર્યા. અને સાચા હકદાર તો તમને કહું એવોર્ડના કોણ છે? આપણે કૃષ્ણકુમારજી છે, એને સરદાર એવોર્ડ આપવો જોઈએ. પછી જ્યારે ભાવનગરની અંદર 2 જણા જેથી સાહેબનું મોદી સાહેબ ઓલા સરદાર સાહેબનું જેથી અહીંયા રેલી હતી 1947ની આજુબાજુ, ત્યારે એક પટેલ અને એક મોદી, 2 ભાઈઓ ઓફ થઈ ગયા, એના મૃત્યુ થયા હતા, બરોબર છે. એ શહીદ થયા હતા, એને એવોર્ડ જોઈએ આપવો જોઈએ. હવે આ બધાને લે ભાગુને એવોર્ડ આપી અને અમારા આ સમાજે ક્યાં હાલી નીકળ્યો છે કાંઈ ખબર નથી પડતી. પાછા કોમેન્ટું કરશે મોદી ભક્તો, બરોબર છે, અને મોદી વંશો એમ કોમેન્ટું કરશે કે તું આવો છો ને તું તેવો છો. એટલે ભાઈ હું ક્યાં તમારી ઘરે ખાવા પીવા આવું છું, બરોબર છે. હું મારી રીતે રહું છું, મજા કરું, અને બરોબર 4 વાગે 5 વાગે વાડીએ બેઠો હોય અને વિડીયો બનાવું છું. જેને જેથી ઈચ્છા થાય તેથી મારો બાપુ લ્યો વી આવજો. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટરિયાના નિવેદનને લઈને તમે શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે મળે બસ આટલું જ. નમસ્કાર.